કેમ છો મિત્રો? તમે જોવો છો કે અમે અત્યારે જઈએ છીએ મની નાગેશ્વર થઈ ટ્રેક્ટર ચાલે છે ને ત્યાં ટિફિન આપવા ને આપણે આ રસ્તે જઈએ છીએ લાડાવર વાળા રસ્તે. તો આપણને પેલા હર્ષભાઈનું સિમ્બા બી જોવા મળે. તો આપણે ફોન તો કરી લીધો છે એમને એકવાર કે ભાઈ તમે કઈ બાજુ છો, પણ એમને એવું કીધું કે મેં અત્યારે છું વાલિયા, એટલે એમનું ટ્રેક્ટર તો જોવા નહીં મળે પણ તમે રસ્તો જુઓ. તો હવે આપણે યુટ્યુબ પર મૂકવાનો છે આ વિડીયો. પાછળ મારો મિત્ર બેઠો છે ને એને વિડીયો બનાવવામાં શરમ લાગે છે. મેં કીધું ભાઈ વાયરલ થવું હશે તો વિડીયો તો બનાવવો જ પડશે. તે કહે છે કે ના ભાઈ મારથી નહીં થાય, તમે એનું મોઢું જુઓ. એના વિડીયો આવે તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો. આપણું આટલું માન રાખજો કે તમે જુઓ કે આપણે આ ખાડી બાજુ તો આવી ગયા છે હવે. ને યાર 6 વાગ્યા પછી તો તમારે હવા એવું નથી. 6 વાગ્યા પછી તો અહીંયા દીપડા આવે. દીપડા આવે એટલે મારી નાખે મારા ભાઈ. અહીં તો હા તમે જુઓ આ બધા માણસો કેવા કેવા અહીં દેખાતા બી નથી એક માણસ. એ પાછા ખેતી કરે આ લોકો. આ શેરડીનું કટિંગ ચાલે, પેલા ભાઈ ખાલી કૂતરી હરગાવે છે. અહીં બાઇક ને સાયકલ પડી છે, બીજું કશું છે નહીં. આ બોડિયા ભાઈ અમારા. હા ફાઇનલી અમે પહોંચી ગયા છે અમારું ટ્રેક્ટર જ્યાં ચાલે છે ત્યાં. ને તમે અહીંયા જુઓ મકાઈ, શું મકાઈની ક્વોલિટી છે આ જુઓ. આમાં ને આમાં શું ફરક છે? તમે કલર તો છે જ, પણ બીજો બી શું ફરક છે તે તમે મને કોમેન્ટમાં કહેજો. અહીંયા કેળો છે તો એ આપણું ટ્રેક્ટર ચાલે છે તો મને મેં બતાવી દઉં. ને આ ભાઈ આપણી જોડે આવેલા છે ને એમને એટલી શરમ લાગે છે વિડીયો બનાવવાની કે જે વાત જ ના પૂછશો તમે. એને મેં એવું કીધું કે તું વિડીયો બનાવવાનું ચાલુ કરે એકવાર. તે કહે છે કે મારથી નહીં થાય. તો તમારું શું કહેવું છે? એ ભાઈને સલાહ આપવા જેવી લાગે છે કે નહીં લાગતી તે મને તમે કોમેન્ટમાં કહેજો. કે તમે આ જુઓ પાણી ચાલે છે અહીંયા કેળો મય ને આપણે બાઇક થઈ મૂકીને આવ્યા. જો આપણી બાઇક થઈ છે ને આપણે હવે આવી ગયા છે. તો આ તો ચાલવાનું તો આપણોથી ના ચલાય યાર, પણ હવે શું કરવાનું, ચાલવું પડે. ચાલીશું તો થોડુંક કંઈ પ્રોત્સાહન મળશે વળી, બીજું તો શું વળી. તો આપણે અહીં તો આવી ગયા. હવે એને ટિફિન આપી દઈશું. પછી એવું લાગે કે આપણે ટ્રેક્ટર ફેરવવું છે તો એક આંટો આપણે બી મારી લઈશું. બહુ ગભરાવાનું નહીં. પછી આપણે જઈશું મંદિરે, અહીં મની નાગેશ્વર. ત્યાં આપણે મંદિરેથી તમને મેં બતાવું કયું મંદિર છે. ને ત્યાંથી નર્મદા નદી ધયજ. આ જુઓ આપણું ટ્રેક્ટર ગાયનો વાગે છે ને ડીશો મારે. મિત્રો તમે જોવો છો કે આ શેરડી આપણી છે ને આપણો કૂવો, પીપળાવાળો કૂવો જે કહીએ છે તે. તમે ત્યાં શેરડીનું કટિંગ ચાલતું હતું. આ બધી જે તમને નાની નાની શેરડી દેખાય તે આપણી જ છે. ને હવે આપણે બેસીશું ને હવે આપણો ભાઈબંધ એક આવશે ક્રિસ. અહીં જુઓ તમને અહીં બધી જ સુવિધા મળી રહેશે તમને. જમરૂક બી છે પણ જમરૂક દેખાતા નહીં, નાના નાના છે. તમે જુઓ થોડાક સમયમાં અહીં બી આપણે કંઈક કરીશું, જલ્દી કંઈ લાવીશું તમારી માટે. તમે કોમેન્ટ કરો તો લાવીએ યાર. તમે કોમેન્ટ નહીં કરતા તો પછી ના લાવીએ. કોમેન્ટ કરો તમે તો કંઈ મજા આવે. હવે ત્યાં તમે જુઓ ઘઉં. તમે કોમેન્ટ કરો, જરીક કોમેન્ટ કરવાનું રાખો તો કંઈ મજા આવે અમને બી વિડીયો શૂટ કરવાની. ત્યાં પેલા જીબીવાળા ચડ્યા તમે જુઓ ખાલી. તો આપણો ભાઈબંધ આવી ગયો છે બીજો એક, આઈસર વાળો. આઈસર બોલતે
શું કહેશો તમે? જો તમે અહીં આવીને ચાલુ થઈ ગયો હવે બેનું દડવાનું. ભાગીને જ આવ્યો મેં. કોની હારું? બીજાનું. પછી બીજું રાનની બર્થડે છે આજે. તમે જોયું કે એક તો વિડીયો નતો બનાવતો પણ હવે આ બીજો બનાવતો થઈ ગયો છે. તો આજે વ્લોગર ભેગા થયા છે તો જો તમે ફોન ચાલે છે આજે. ને આ પડી આપણી બાઈક ને તમે જોયું કે આપણું તઈ ટ્રેક્ટર ચાલે છે, દળ ઉડે છે એટલે તમને દેખાતું હશે. તો તમે જોયું આ શેરડી આપણી, પછી આ આપણી, આ ખેતર છોડી પછી પાછું એની પાછળવાળું આપણું, પેલું આપણું. તો તમે આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ને તમારે કેવા કન્ટેન્ટ જોઈએ છે તે કોમેન્ટ કરો. તો મળીએ તમને જલ્દી નેક્સ્ટ વિડીયોમાં. તબ તક કે લીએ થેન્ક્સ ઓર બાય.